નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું જન્મ તેમજ મરણ અંગેની નોંધણી કેવી રીતે કરાવવી। વિડીયોમાં આપણે વાત કરશું કે જે જન્મ અને મરણ અંગેની નોંધણી છે તે તમારે કઈ જગ્યાએ કરાવવી, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની રહેશે, તેમજ નોંધણી છે તેનું ફોર્મ કેવી રીતે ભરવું, તેમજ નોંધણી અંગેની ફી કેટલી હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી વિશે અહીંયા વાત કરશું। મિત્રો, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બેલ આઇકન દબાવજો જેથી આવી નવી નવી માહિતી તમને મળતી રહે। તો જોઈએ મિત્રો વિડીયોમાં। જોઈએ સૌપ્રથમ મિત્રો જન્મ મરણ નોંધણી અંગે। તો તમે જોઈ શકો છો, જન્મની નોંધણી એ બાળકનો હક છે, તેમજ તેની ઓળખ સ્થાપવા માટેનું પ્રથમ એક પગલું છે। જન્મ અને મરણની નોંધણી અધિનિયમ 1969 હેઠળ રજિસ્ટ્રારશ્રીને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજિયાત છે। જો ઘરમાં બનાવ બન્યો હોય તો રજિસ્ટ્રાર જન્મ મરણને જન્મ અને મરણના બનાવની જાણ કરાવવાની જવાબદારી કુટુંબના વડાની હોય છે। મિત્રો, હોસ્પિટલો, નર્સિંગ હોમ છે, આરોગ્ય કેન્દ્રો વગેરે ખાતે બનતા જન્મ અને મરણના બનાવની સંબંધિત રજિસ્ટ્રાર જન્મ અને મરણને જાણ કરવાની જવાબદારી જે તે સંસ્થાના ઇન્ચાર્જ અધિકારીની હોય છે। જન્મ કે મરણનો બનાવ જ્યાં પણ બન્યો હોય તે જ વિસ્તારમાં તેની નોંધણી થાય છે। જન્મની નોંધણી માટે અલગ અલગ જે ફોર્મ છે મિત્રો, તેમાં ફોર્મ નંબર 1, મરણની નોંધણી માટે ફોર્મ નંબર 2, તેમજ મૃત જન્મની નોંધણી માટે ફોર્મ નંબર 3નો ઉપયોગ કરવામાં આવે છે। આપણે અહીંયા જોશું કેવી રીતે ફોર્મ ભરશું, તેમજ ફોર્મના નમૂના વિશે માહિતી મેળવશું। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, જન્મ મરણની જે નોંધણી અંતર્ગત સંબંધિત અધિકારીશ્રીનું અહીંયા લિસ્ટ આપેલું છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો ગ્રામ્ય કક્ષાએ જે રજિસ્ટ્રાર હોય છે મિત્રો જન્મ અને મરણ અંગે, તે તલાટી કમ મંત્રીશ્રી હોય છે। નગરપાલિકાના જે વિસ્તાર હોય છે મિત્રો, તેમાં મુખ્ય અધિકારીશ્રી તેમજ આરોગ્ય અધિકારીશ્રી હોય છે। મહાનગરપાલિકાનો જે વિસ્તાર હોય છે મિત્રો, તેમાં અધિકૃત જે સંબંધિત અધિકારીશ્રી હોય છે, તેમજ આરોગ્ય અધિકારીશ્રી પાસે આ જે જન્મ મરણની જે નોંધણી છે મિત્રો તેની સત્તા હોય છે। મિત્રો, અહીંયા કેટલીક ધ્યાનમાં રાખવાની જે બાબતો મિત્રો આપેલી છે, જે ખાસ તમારે જન્મની નોંધ કરાવવી હોય ત્યારે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે તેના વિશેની માહિતી આપવામાં આવી છે। તમે જોઈ શકો છો મિત્રો, બાળકના જન્મની નોંધ 21 દિવસની અંદર કરવાની હોય છે મિત્રો જન્મથી। જો 22 થી 31 દિવસ સુધી તમે નોંધણી કરો તો તેના માટે 5 રૂપિયાની જે લેટ ફી છે મિત્રો તે આપી અને તમારી નોંધ કરવામાં આવે છે। 1 મહિનાથી 12 મહિના સુધી જો તમે નોંધણી કરો મિત્રો તો ત્યારબાદ તમારે લેટ ફી સાથે જિલ્લા પંચાયત જે રજિસ્ટ્રાર છે મિત્રો તેના અંતર્ગત તેના દ્વારા નોંધ કરવામાં આવે છે। 1 વર્ષથી ઉપર જો તમારે નોંધ કરવી હોય મિત્રો તો નામદાર જે કોર્ટ છે મિત્રો તેનો હુકમ માન્ય રાખી અને ત્યારબાદ જરૂરી લેટ ફી સાથે તમારી જે અરજી છે મિત્રો નોંધણી કરવામાં આવે છે। બાળકનું નામ છે મિત્રો તે 15 વર્ષ સુધી લખાવી શકાય છે। તમે જોઈ શકો છો મિત્રો, મરણની નોંધ કરવી હોય ત્યારે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો, મૃત્યુ થયેલ વ્યક્તિની નોંધ તમારે 21 દિવસની અંદર કરાવવાની હોય છે, તેમજ 22 થી 31 દિવસ સુધી તમારે 5 રૂપિયાની જે લેટ ફી છે મિત્રો તે આપી અને તમારે નોંધ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો જો તમે 1 મહિનાથી 12 મહિના સુધી જો તમે નોંધ કરાવો તો તેના માટે તમારે જરૂરી લેટ ફી સાથે જિલ્લા પંચાયત રજિસ્ટર દ્વારા નોંધ કરવામાં આવે છે। 1 વર્ષથી ઉપર જ્યારે તમારે થઈ ગયું હોય અને ત્યારબાદ જો તમારે મરણ અંગેની નોંધ કરવી હોય તો જરૂરી લેટ ફી સાથે નામદાર જે કોર્ટ છે મિત્રો તેનો હુકમ માન્ય રાખી અને ત્યારબાદ જ આ નોંધ કરવાની રહે છે। હવે વાત કરશું મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ વિશે। તો મિત્રો, જ્યારે જન્મ છે મિત્રો તે ઘરે થયેલો હોય તો તેના અંતર્ગત તમારે નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તો તમે જોઈ શકો છો મિત્રો, 3 રૂપિયાની કોર્ટ ફી તમારે ટિકિટ લગાવવી પડશે જે ફોર્મ ઉપર, તેમજ માતા અથવા તો પિતાના જે ઓળખ કાર્ડની ઝેરોક્સ તમારે લગાવવી પડશે, તેમજ તેની સાથે ફોર્મ નંબર 1 ભરવાનું રહેશે। તેનું જે અરજી છે મિત્રો નકલ છે તે હમણાં આપણે જોશું કેવી રીતે ફોર્મ ભરવું તે। જો મિત્રો જન્મ છે તે હોસ્પિટલમાં થયેલો હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તો તમે જોઈ શકો છો, 3 રૂપિયાની કોર્ટ ફીની ટિકિટ લગાવવી પડશે, માતા અથવા તો પિતાના ઓળખ કાર્ડની ઝેરોક્સની જરૂરિયાત પડશે, ડિલિવરી કાર્ડ અથવા તો હોસ્પિટલના જે કાર્ડ છે મિત્રો તેની ઝેરોક્સની જરૂરિયાત પડશે, તેમજ અરજી ફોર્મ છે મિત્રો તે તમારે ભરવાનું રહેશે। જો મિત્રો ઘરે મરણ થયેલો હોય તો મરણ અંગે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે મિત્રો તો તમે જોઈ શકો છો, મરણ પામનાર જે વ્યક્તિ હોય છે તેને જે ઓળખ કાર્ડ હોય છે મિત્રો તે ઓળખ કાર્ડ કોઈ પણ ઓળખ કાર્ડની ઝેરોક્સની જરૂરિયાત પડે છે। અરજદારની જે ઓળખ કાર્ડ છે મિત્રો તેની એક ઝેરોક્સની જરૂરિયાત પડે છે। ત્યારબાદ મિત્રો સ્મશાન કબ્રસ્તાનની પાવતીની ઝેરોક્સ તેમજ મરણ નોંધનું જે ફોર્મ છે મિત્રો તે ફોર્મ નંબર 2 તમારે ભરવાનું રહેશે।
ત્યારબાદ જો મિત્રો હોસ્પિટલમાં મરણ થયેલો હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તો તમે જોઈ શકો છો તેમાં પણ તમારે 3 રૂપિયાની જે કોર્ટ મીટિંગ ટિકિટ લગાવવી પડશે. મરણ પામનાર વ્યક્તિ છે મિત્રો તેની ઓળખ કાર્ડની ઝેરોક્સ, અરજદારની જે ઓળખ કાર્ડની ઝેરોક્સ એટલે કે જે લોકો અરજી આપે છે મિત્રો તે અરજદારના ઓળખ કાર્ડની ઝેરોક્સ જોશે. હોસ્પિટલની મરણની પાવતીની ઝેરોક્સ તેમજ અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે મિત્રો. હવે મિત્રો અગત્યનો મુદ્દો છે મિત્રો કે આપણે જે નોંધણી ફોર્મ છે મિત્રો તે કેવી રીતે ભરવું. તો મિત્રો તમારી સ્ક્રીનની સામે જે તમે જોઈ રહ્યા છો તે ફોર્મ નંબર 1 એટલે કે જન્મનું જે નોંધણી અંતર્ગત જે જન્મનો રિપોર્ટ છે મિત્રો તેના માટેનું ફોર્મ છે મિત્રો. તેમાં તમે જોઈ શકો છો અલગ અલગ તમારે વિગતો મિત્રો ભરવાની છે. તમે જોઈ શકો છો કાયદાકીય માહિતી માટે મિત્રો જે માહિતી ભરવાની છે, આંકડાકીય પ્રક્રિયા માટે મિત્રો અહીંયા ભાગ જે અલગ અલગ 3 ભાગ ભરવાના છે મિત્રો. તેમાં જે વિગતો છે તેના વિશે મિત્રો માહિતી મેળવીએ મિત્રો. તો તમે જોઈ શકો છો જન્મ તારીખ ખાસ લખવાની રહેશે અહીંયા, જાતિ પુરુષ અથવા તો સ્ત્રી, બાળકનું નામ શું છે તે, પિતાનું નામ, માતાનું નામ તેમજ માતા પિતાનું સરનામું અહીંયા લખવાનું રહેશે. બાળકનું જે વજન છે મિત્રો તે ખાસ તમારે લખવાનું રહેશે. જન્મનું સ્થળ અહીંયા લખવાનું છે. જો હોસ્પિટલમાં જન્મ થયો હોય, કોઈ સંસ્થામાં જન્મ થયો હોય, ઘરે જન્મ થયો હોય તો ઘરનું સરનામું તેમજ અન્ય કોઈ જગ્યાએ થયો હોય તો તે પ્રમાણે અહીંયા સરનામું લખવાનું રહેશે. માહિતી જે લોકો આપે છે એટલે કે જે વ્યક્તિ માહિતી અરજદાર હોય છે તેનું ખાસ તમારે અહીંયા સરનામું તેમજ નામ લખવાનું રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો માહિતી આપનારની સહી અથવા તો ડાબા અંગૂઠાનું નિશાન તેમજ તારીખ અહીંયા લખવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બીજી જે માહિતી છે મિત્રો તેમાં માતાનું રહેઠાણ તેમજ શહેર અથવા ગામનું નામ લખવાનું રહેશે. રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું તેમજ ગામનું નામ લખવાનું રહેશે. કુટુંબનો ધર્મ લખવાનો રહેશે. પિતાના શિક્ષણનું સ્તર, માતાના શિક્ષણનું સ્તર, પિતાનો ધંધો તેમજ માતાના ધંધા વિશે માહિતી અહીંયા લખવાની રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો 15મા નંબરનું જે છે મિત્રો જે લગ્ન વખતે માતાની ઉંમર વર્ષોમાં લખવાની છે, પૂરા વર્ષોમાં એટલે કે રાઉન્ડ ફિગરમાં. આ જન્મ વખતે માતાની ઉંમર જે કેટલી છે તે, માતાના આ જન્મના સાથે જીવિત બાળકોની સંખ્યા. તમે જોઈ શકો છો પ્રસૂતિ વખતે લીધેલ સારવારનો જે તમારે અહીંયા ટીક માર્ક કરવાનું છે મિત્રો, કઈ શેના લીધે તમે કઈ રીતે સારવાર લીધેલી છે. તમે જોઈ શકો છો સંસ્થાકીય અથવા તો ખાનગી અથવા બિનસરકારી, ડોક્ટર અથવા નર્સ અથવા તાલીમી મિડવાઇફ તેમજ ડાયણ અથવા તો સંબંધી અથવા તો અન્ય કોઈ રીતે તમે જે પ્રસૂતિની જે સારવાર લીધેલી હોય તેના વિશે અહીંયા માહિતી લખવાની છે મિત્રો. ટીક માર્ક કરવાનું રહેશે. પ્રસૂતિનો પ્રકાર કયો હશે મિત્રો તે જોવાનું છે. કુદરતી રીતે, વાડકાપથી તેમજ તમે જોઈ શકો છો વેક્યુમથી તમે કરેલું હોય તો મિત્રો તે પ્રમાણે પ્રસૂતિનું જે પ્રકાર છે તે તમારે ખાસ અહીંયા લખવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો બાળકનું જે વજન છે મિત્રો તે કિલોગ્રામમાં કેટલું છે તેમજ સગર્ભાવસ્થાનો જે સમયગાળો છે અઠવાડિયામાં તે તમારે માહિતી મિત્રો અહીંયા લખવાની રહેશે. તમે જોઈ શકો છો આ રીતનું મિત્રો આ જે ફોર્મ નંબર 1 છે તે તમારે ભરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ પ્રમાણે હોસ્પિટલમાં જો જન્મ થયો હોય તો હોસ્પિટલમાં અથવા તો તે જે ગામમાં જન્મ થયો હોય તો તે પ્રમાણે તમારે જે ગામના તે તલાટી મંત્રી હોય છે મિત્રો ત્યાં તમારે રિપોર્ટ આપવાનો રહેશે. ત્યારબાદ મિત્રો જે રિપોર્ટ છે તે નગરપાલિકામાં જશે અને ત્યારબાદ મિત્રો ઓનલાઈન તમારું જે ફોર્મ છે તે ભરાશે અને તમને એક અપડેટ મેસેજ આવશે. તે તમે ઓળખનું જે ઓનલાઈન પોર્ટલ છે મિત્રો ત્યાંથી તમે તમારું પ્રમાણપત્ર છે તે તમારું જે ઓટીપી તેમજ એપ્લિકેશન જે નંબર છે તેના આધારે તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો અહીંયા જે આપણે વાત કરી છે આ ફોર્મ છે તે તમારે નોંધણી કેવી રીતે કરાવી તેના અંગેનું આ ફોર્મ હતું. હવે મિત્રો આ જે ફોર્મ નંબર 2 છે તે મરણ અંગેની જે નોંધણી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી મેળવશું. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મરણની તારીખ લખવાની છે, મરનારનું જે વ્યક્તિ છે મિત્રો તેનું નામ લખવાનું છે, મરનારના જે પિતા તેમજ પતિનું નામ, પુરુષ અથવા તો સ્ત્રી છે તો તેની વિગત અહીંયા લખવાની રહેશે. ઉંમર કેટલી છે મિત્રો તેની માહિતી અહીંયા લખવાની છે. મરનારનું જે કાયમી રહેઠાણનું સરનામું તેના વિશે માહિતી લખવાની છે. મરણનું જે સ્થળ છે મિત્રો જો દવાખાનું અથવા તો કોઈ સંસ્થા હોય તો તે, ઘર અથવા તો અન્ય સ્થળ તેનું અહીંયા માહિતી લખવાની છે. માહિતી આપનાર જે વ્યક્તિ છે મિત્રો તેની નામ અને સરનામું લખવાનું છે. ત્યારબાદ અહીંયા તારીખ અને સહી અને તમારું ડાબા અંગૂઠાનું નિશાન છે મિત્રો તે તમે કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જે મરનાર છે તેનું રહેઠાણ અને સરનામું ફરીથી અહીંયા ભરવાનું રહેશે. ધર્મ તેમજ ધંધો જે વ્યવસાય હોય છે તેમજ તમે જોઈ શકો છો મિત્રો મરણ પહેલા તબીબી સારવાર કંઈ મળી હોય તો તેની તમારે વિગત અહીંયા પ્રકાર લખવાનો રહેશે. જેમાં સંસ્થાકીય સિવાય તબીબી સારવાર અથવા તો મળી નથી તેની વિગત તમારે લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો જે 13મા નંબરનું જે લાઈન છે મિત્રો તેમાં મરણનું કારણ તબીબી રીતે અથવા તો તમે જોઈ શકો છો પ્રમાણિત થયેલું છે. રોગનું નામ અથવા તો મરણનું ખરેખર કારણ. જો આ સ્ત્રી મરણ હોય તો સદરવું મરણ સગર્ભાવસ્થામાં, પ્રસૂતિ દરમિયાન અથવા તો પ્રસૂતિ બાદ 6 અઠવાડિયામાં થયેલું હતું, હા કે ના પ્રમાણે ટીક કરવાનું છે. ધૂમ્રપાનની ટેવ હોય તો તે પ્રમાણે તમારે ટીક કરવાનું રહેશે.
જો કોઈ પણ વ્યક્તિ તમાકુ ચાવવાની ટેવ હોય તો તે કેટલા વર્ષથી છે તેની વિશે માહિતી રાખવાની રહેશે. સોપારી ખાવાની ટેવ હોય, દારૂ પીવાની ટેવ હોય તો તે તમારે સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે સંબંધિત જે અધિકારી છે મિત્રો તેને અંતર્ગત આ ફોર્મ છે મિત્રો, નોંધણી ફોર્મ તે તમારે આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જે તમે ઈ ઓળખનું જે પોર્ટલ છે મિત્રો તેના પર તમે જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તેમજ જે એપ્લિકેશન નંબરના આધારે તમે તે તમારું જે ફોર્મ છે મિત્રો, જે મરણ અંગેનું જે પ્રમાણપત્ર છે મિત્રો, સર્ટિફિકેટ છે તે તમે ડાઉનલોડ કરી શકશો. મિત્રો આ ત્રીજા નંબરનું જે ફોર્મ છે મિત્રો તે જન્મ છે તે મૃત અવસ્થામાં થયેલો હોય મિત્રો, તો તેના અંગેનું જે ત્રીજા નંબરનું ફોર્મ છે મિત્રો તેના વિશે અહીંયા માહિતી મેળવશું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, જન્મ તારીખ લખવાની રહેશે, જાતિ પુરુષ અથવા તો સ્ત્રીની, પિતાનું નામ, માતાનું નામ તેમજ જન્મસ્થળ, માહિતી આપનારનું સરનામું તેમજ નામ લખવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો તારીખ તેમજ સહી કરવાની રહેશે મિત્રો. અહીંયા માતાનું નામ, રહેઠાણ, સરનામું, જન્મ વખતે માતાની ઉંમર કેટલી છે, માતાનું શિક્ષણનું સ્તર, પ્રસૂતિ વખતે લીધેલી સારવારનો પ્રકાર લખવાનો રહેશે મિત્રો, સંસ્થાકીય, ખાનગી અથવા બિનસરકારી, ડોક્ટર, નર્સ અથવા તો તાલીમી મિડવાઇફ અંતર્ગત લીધેલી છે. ત્યારબાદ મિત્રો સગર્ભાવસ્થાનો સમયગાળો તેમજ અપરિપક્વ શિશુનું મરણનું કારણ જો હોય તો તે તમારે લખવાનું રહેશે. સંપૂર્ણ માહિતી ભરી અને તમે જે આગળ વાત કરી મિત્રો આપણે એ પ્રમાણે સંબંધિત અધિકારીશ્રીને આ નોંધણી અંગેનું ફોર્મ તમારે આપવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો આ ફોર્મ નંબર 4 છે, જેમાં જે તબીબી પ્રમાણપત્ર છે મિત્રો, મરણના જે કારણ અંગેનું મિત્રો, જે તમને હોસ્પિટલના અંદરના દર્દી છે ત્યાં મિત્રો તમને જે તબીબી અધિક્ષક છે મિત્રો તેના અંતર્ગત તમને આ જે સર્ટિફિકેટ છે તે મળવાપાત્ર થશે. તમે જોઈ શકો છો મિત્રો આ જે તબીબી પ્રમાણપત્ર અંગેનું જે ફોર્મ છે મિત્રો, જો બિન સંસ્થાકીય અથવા તો મૃત જન્મ માટે ઉપયોગ નથી કરવાનો મિત્રો, ખાલી બિન સંસ્થાકીય મૃત્યુ થયેલું હોય મિત્રો તો તેમજ તમે જોઈ શકો છો આ પ્રમાણનું જે પ્રમાણપત્ર છે મિત્રો, આ રીતનું જે પ્રમાણપત્ર છે તે તમને નજીકની જે તબીબી જે હોસ્પિટલ છે મિત્રો તે તબીબી અધિક્ષકની સાઇન સાથે મિત્રો આ સર્ટિફિકેટ તમારે સાથે અટેચ કરવું પડશે મિત્રો. તો આ હતા મિત્રો વિવિધ પ્રકારના જે ફોર્મ છે મિત્રો જન્મ અને મરણ અંગેની જે નોંધણી અંતર્ગત મિત્રો. તો હવે મિત્રો વાત કરશું કે જે જન્મ મરણ પ્રમાણપત્ર છે તે તમારે ડાઉનલોડ કેવી રીતે કરવું, ઓનલાઈન તમારી જાતે ડાઉનલોડ કરવું હોય તો તેના માટે શું પ્રોસેસ હશે. તો તમે જોઈ શકો છો મિત્રો, તમે નગરપાલિકામાં જે જન્મ મરણ શાખા હોય છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો, તેમજ તમારી જાતે તમે ઓનલાઈન પણ ઈ ઓળખનું જે પોર્ટલ છે મિત્રો તમે જોઈ શકો છો. આ રીતનું એક જે ઈ ઓળખનું જે સરકાર દ્વારા બનાવેલું એક પોર્ટલ છે મિત્રો, જોઈ શકો છો હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, જે ગુજરાત સરકાર અંતર્ગત જે આરોગ્ય અને પરિવાર કલ્યાણની જે વિભાગ છે મિત્રો તેના અંતર્ગત આ ઈ ઓળખનું એક પોર્ટલ બનાવેલું છે. તેના પર તમારે આ રીતની એક પ્રોસેસ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો. જોઈએ વિગતવાર મિત્રો તો સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં ઈ ઓળખ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમે હોમ પેજ પર જશો એટલે આપણે જોઈએ એ પ્રમાણે તમને એક પેજ દેખાશે, જેમાં ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરશો. ત્યારબાદ એક પેજ ખુલશે જેમાં તમે અરજી ક્રમાંક, જે તમે નોંધણી માટે ફોર્મ આપશો ત્યારબાદ તમને એક અરજી ક્રમાંક તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર આવશે. જે તમે અરજી ક્રમાંક તેમજ જે મોબાઈલ નંબર છે મિત્રો તેના પર તમારે જે મોબાઈલ નંબર છે તે તમારે જે અરજી છે. ત્યારબાદ એક નવું પેજ ખુલશે મિત્રો, તેમાં તમે જોઈ શકો છો જે તમે અરજી કરી છે તે નોંધણી અંતર્ગત તમે જ્યારે ફોર્મ આપ્યો હોય ત્યારે તમને એક અરજી ક્રમાંક મળ્યો હોય મોબાઈલ નંબર પર, તમારા જે રજિસ્ટર મોબાઈલ નંબર પર. તો મિત્રો તે અરજી ક્રમાંક અને રજિસ્ટર મોબાઈલ નંબર પરથી તમે આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો. ધારો કે તમે તમારા રજિસ્ટર મોબાઈલ નંબરથી પ્રમાણપત્ર મેળવવું હોય તો ત્યાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે મિત્રો. ત્યારબાદ એન્ટર કેપ્ચા કોડ નાખી અને સર્ચ ડેટા પર ક્લિક કરશો અને જો તમારી માહિતી સાચી હશે તો તમે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો. તો આ રીતનું મિત્રો ઈ ઓળખ જે પોર્ટલ છે મિત્રો તેના પર તમે જોઈ શકો છો આ રીતની માહિતી તમારે નાખવાની રહેશે, જેમાં તમે બર્થ જે છે ડેથ સર્ટિફિકેટ છે, એપ્લિકેશન નંબર અથવા તો મોબાઈલ નંબરથી ડાઉનલોડ કરી શકશો. જો મોબાઈલ નંબર રજિસ્ટર પ્રમાણે તમે કરેલું હોય તો તે પ્રમાણે મોબાઈલ નંબર અથવા તો એપ્લિકેશન નંબરના આધારે તમે અહીંયા તમારું જે સર્ટિફિકેટ છે મિત્રો જન્મનું તેમજ મરણનું પ્રમાણપત્ર તે તમે ઈ ઓળખનું જે પોર્ટલ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તેમજ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે મિત્રો, આ લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરશો એટલે તમે જે પ્રમાણપત્ર છે મિત્રો ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો આપણે વાત કરી એ પ્રમાણે જે તમારે નોંધણી માટેનું જે સંપૂર્ણ જે ફોર્મ છે મિત્રો તે તમે સંપૂર્ણ ફોર્મ ભરી તેમજ તેની સાથે જે ડોક્યુમેન્ટ છે તે જોડી અને સંપૂર્ણ વિગતો સાથે મિત્રો જરૂરી પુરાવો બિડાણ સહિત જોડી અને સંબંધિત જે કચેરી છે મિત્રો સંબંધિત અધિકારીશ્રીને જે અરજી છે મિત્રો આપવાની રહેશે નોંધણી માટે. વધુ માહિતી માટે મિત્રો તમારી નજીકની જે ગ્રામ પંચાયત કચેરી છે ત્યાં તલાટી કમ મંત્રી તેમજ નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં જે જન્મ મરણની જે શાખા હોય છે મિત્રો ત્યાં સબ રજિસ્ટ્રાર સાહેબ જે હોય છે મિત્રો તેનો તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે કોર્પોરેશન તેમજ જે નગરપાલિકા હોય છે તેમાં જે અલગથી એક જન્મ મરણની જે શાખા હોય છે મિત્રો ત્યાં તમારે જઈ અને વધુ માહિતી તમે મેળવી શકો છો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે.
મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.